નમસ્કાર, હું છું પાયલ ભટ્ટ. આપ જોઈ રહ્યા છો DNTV ન્યૂઝ. તો સમાચારની શરૂઆત કરીએ સૌપ્રથમ હેડલાઇન્સથી. ગાજરાવાડી વિસ્તારમાં તસ્કરોનો તરખાટ. ગાજરાવાડી વિસ્તારમાં આવેલ કોમ્પ્લેક્સમાં આવેલ એક મકાનને નિશાન બનાવતા તસ્કરો લાખોની માલમત્તા ચોરી કરી પલાયા. નેત્રંગ તાલુકાના કામલિયા ગામના પૂર્વ સરપંચની દીકરી કૃતિશા વસાવાએ 19મી નેશનલ ITF ટેકવોન્ડો ચેમ્પિયનશિપ 2023માં ગોલ્ડ મેડલ હાંસલ કર્યો. વડોદરા મહાનગર સેવા સદન દ્વારા સેવા સેતુના 9મા તબક્કાનો કરવામાં આવ્યો શુભારંભ. હવે જોઈએ સમાચાર વિગતવાર. ગાજરાવાડી વિસ્તારમાં તસ્કરોનો તરખાટ જોવા મળ્યો છે. ગાજરાવાડી વિસ્તારમાં આવેલ ઉમંગ કોમ્પ્લેક્સમાં આવેલ એક મકાનને તસ્કરોએ નિશાન બનાવી લાખોની મત્તાની ચોરી કરી તસ્કરો પલાયન થઈ ગયા હતા. શહેરના ગાજરાવાડી વિસ્તારમાં રહેતા હિરેન નરેન્દ્રભાઈ મિસ્ત્રીના ઘરે મકાન નંબર 101-201 ઉમંગ કોમ્પ્લેક્સ બીજા માળે તસ્કરોએ મકાનને નિશાન બનાવીને 2.5 લાખ રૂપિયા રોકડ તથા સોના ચાંદીના દાગીના સહિત રૂપિયા 3,76,000ની મત્તાની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. જ્યારે પાડોશીએ વહેલી સવારે મકાનનો દરવાજો ખુલ્લો જોતા મકાન માલિકને ધ્યાન દોર્યું હતું. ત્યારબાદ મકાન માલિક આવી પહોંચતા તેમને દરવાજો ખોલી ચેક કરતા મકાનમાં માલ સામાન વેરવિખેર પડ્યો હતો. હિરેન મિસ્ત્રીએ કંટ્રોલ રૂમમાં જાણ કરતા વાડી પોલીસ તથા ડોગ સ્ક્વોડ સ્થળ પર આવી પહોંચી હતી અને ફરિયાદ લીધી હતી. જ્યારે આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. તમે ક્યાં ગયા? અમે નીચેના ઘરમાં છે. નીચેના ઘરમાં? આ જ કોમ્પ્લેક્સમાં બીજું ઘર છે, અમે ત્યાં ના એ નહીં. એ લોકો કઈ ભૂલી ગયા વસ્તુ ને કઈ? મેં તો સાહેબ સવારનો હું જેવું આવું થાઉં ને એટલે હું પોલીસ ચોકી જતો રહ્યો. અને વૈજા તો કઈ હા હું આવ્યો હતો. મેં થોડું મને થોડુંક જો પેલો એ કીધું તો એટલે મેં થોડુંક જોતો કે શું શું એ કર્યું એટલે થોડુંક જ અડ્યો હતો. પેલી ડાયરીને અડ્યો હતો. તમે ક્યાં ગયા? અમે નીચેના ઘરમાં છે. નીચેના ઘરમાં? આ જ કોમ્પ્લેક્સમાં બીજું ઘર છે, અમે ત્યાં સુધી. મમ્મી ચાવી લઈને નીચે આવી ગયા, પછી અમે સુઈ ગયા. પછી સવારમાં બાજુવાળા સુધીન કાકા ઉઠ્યા ને બહાર નીકળ્યા ને તો એમને ઘર ખુલ્લું જોયું. એટલે અમને કહેવાય કે ભાઈ તમારું ઘર કેમ ખુલ્લું છે? તમે રાતે ખુલ્લું મૂકીને તો નતા જતા રહ્યા ને. બાકી અહીંયા બીજે કશે નહીં આવ્યું. એમાં તો એ લોકો વસ્તુ ભૂલી ગયા હોય ને તો વધારે સ્મેલ પડે. બહારના બીજા મકાનો બંધ હતા. બહારથી સ્ટોપર મારી દીધી. અહીંયા કોમ્પ્લેક્સમાં નહીં ક્યાંય બહાર નીચે આવી. કે અમે રાતે 10:30 વાગ્યાની આજુબાજુ ઘર બંધ કરીને નીચેના ઘરમાં સુવા ગયા અને પછી રાતે સૂઈ ગયા. ત્યારે પછી સવારમાં બાજુવાળા વહેલા ઉઠ્યા હતા એટલે એમને કેવું જોબ જવાનું એટલે થોડા વહેલા ઉઠ્યા હતા. તેમને દરવાજો ખોલ્યો તો અમારું ઘર ખુલ્લું જોયું એટલે અમને જાણ કરી કે ભાઈ તમે રાતે ખુલ્લું રાખીને સૂઈ ગયા હતા. કેવું કે અમુક વાર કેવું છોકરા હોય તો જતા રહ્યા હોય એટલે પૂછવા આવ્યા. તો અમે પછી
લોક માર્યું હતું મમ્મી, એટલે ચાવી છોકરી રમતી હતી એટલે અમને ખબર કે લોક તો મારેલું હતું એવું કન્ફર્મ થઈ ગયું. એટલે પછી મેં દોડતો ઉપર આવ્યો, હું ને મારી મમ્મી દોડતા ઉપર આવ્યા, અને ઉપર આવ્યા તો જોયું કે આ દરવાજા બધા આ જારી ખુલ્લી હતી અને આ જે પ્રમાણે આ દરવાજાનો નકુચો છે એ તોડેલું હતું. અને પછી લાઇટ ચાલુ કરી તો અહીંયા બધું આ પ્રમાણેનું હતું, એટલે ખબર પડી કે ચોરી થઈ છે. પછી અમે 100 નંબરમાં ફોન કર્યો. કયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ? અમે પહેલાં 100 નંબર પર ફોન કર્યો, એટલે એ લોકો આવ્યા હતા. પછી એમને જ કીધું કે તમારે વાડી એરિયા લાગે છે, એટલે પછી વાડીમાં ગયો હતો. તો સવારે 5:30 ચોરી થઈ હતી, તો હમણાં મારું FIR થઈ છે. હમણાં કેટલા રૂપિયાની ચોરી થઈ છે? 2.5 લાખ રૂપિયા તો કેશ જ હતા. કેશ 2.5 લાખ રૂપિયા તો કેશ જ હતા, અને બીજું સોનું ચાંદી ને સોનાનો હાર ને એવું હતું. લગ્નની વીંટીઓ હતી, ચેન હતી. અમે તો કોઈ દિવસ પહેરી પણ નથી, એટલે અમુક વસ્તુ તો જેટલું યાદ હતું એટલું લખાયું, ને અમુક વસ્તુ તો રહી પણ ગઈ હોય, કારણ કે આપણે પહેરતા ના હોય, એટલે વાઈફનું હોય અથવા આ તે, એટલે અમુક વસ્તુ એ તે છતાં બી 2.5 લાખ રૂપિયા જેવા રોકડા અને સોના ચાંદીનું થઈને 5 લાખ જેવું તો થયું જ હશે. વધારે હશે પણ ઓછું નહીં હોય. અહીંયા જ્યારે ચોરી બનાવ આજુબાજુમાં જાણ કે શું કરેલું એ લોકોએ? એવું તો કંઈ ખબર નહીં પડી, કારણ કે આજુબાજુમાં બી કોઈને બહુ અવાજ આવ્યો નહીં, ને કોઈને કોઈ ઉઠી આવ્યો. અને આ તો ભરચક, આટલો ભરચક એરિયા છે તો, અને અમુક વાર તો કેવું કે કોઈ ના હોય તો બી ખુલ્લું હોય ને તો એ કશું થતું નહીં. લંડનમાં સ્ટુડન્ટ વિઝા ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા 19મી નેશનલ ITF ટેકવોન્ડો ચેમ્પિયનશિપ 2023માં કામલિયાની કૃતિશા વસાવાએ ગોલ્ડ મેડલ હાંસલ કર્યો છે. નેત્રંગ તાલુકાના કામલિયા ગામના પૂર્વ સરપંચ ઈશ્વરભાઈ વસાવાની દીકરી કૃતિશા વસાવા કે જે કન્યા વિદ્યાલય અસ્તાન બારડોલી ખાતે ધોરણ 7માં અભ્યાસ કરી રહી છે, ત્યારે તાજેતરમાં જ કૃતિશા વસાવાએ તારીખ 26 થી 29 ડિસેમ્બર દરમિયાન રાઉરકેલા ઓડિશા ખાતે રમાયેલ 19મી નેશનલ ITF ટેકવોન્ડો ચેમ્પિયનશિપમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. કૃતિશાએ 30 થી 34 કિલોગ્રામની કેટેગરીમાં પોતાનો ઉત્કૃષ્ટ દેખાવ કરી ગોલ્ડ મેડલ હાંસલ કર્યો છે. આ સ્પર્ધામાં 16 જેટલા રાજ્યોના 350 જેટલા પ્રતિસ્પર્ધીઓએ ભાગ લીધો હતો, જ્યાં સ્વાતિ ઠક્કર કૃતિશાના રમતના કોચ તરીકે પણ ફરજ નિભાવી રહ્યા છે. એક આદિવાસી દીકરીની ટ્રાઇબલ વિસ્તારથી લઈ નેશનલ ચેમ્પિયનશિપ સુધીની સફર દીકરીઓને પ્રેરણા પૂરી પાડી માઇલસ્ટોન બનશે. કૃતિશા વસાવાએ 19મી નેશનલ ITF ટેકવોન્ડો ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ હાંસલ કરી પોતાના પરિવાર, સમાજ, તાલુકો, જિલ્લો અને સમગ્ર ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. ITF એ ઇન્ટરનેશનલ ટેકવોન્ડો ફેડરેશન, જે એક ટ્રેડિશનલ માર્શલ આર્ટ છે. 212 જેટલા દેશોમાં આ માર્શલ આર્ટ પ્રસિદ્ધ છે. આ એક કોરિયન માર્શલ આર્ટ છે. ટેકવોન્ડો માર્શલ આર્ટની 22 માર્ચ 1960માં ITF શરૂઆત કરવામાં આવી હતી, તેમ કોચ સ્વાતિબેન ઠક્કરે જણાવ્યું હતું. ગામનું નામ કામલિયા, તાલુકો નેત્રંગ, જિલ્લો ભરૂચ ખાતે રહેવાનું. કન્યા વિદ્યાલય અસ્તાન બારડોલીમાં ભણું છું. ધોરણ 7માં અભ્યાસ કરું. મારી ગેમ ITF છે. ITF એટલે કરાટે. હું ઓડિશા નેશનલ ગેમ રમવા ગઈ હતી રાઉરકેલા સ્કૂલમાં. તો મેં ITFમાં ભાગ લીધો હતો. તેમાં મારો ગોલ્ડ મેડલ આવ્યો નેશનલમાં 1 નંબર. અને હું મારા કોચનો આભાર માનું છું, સ્વાતિબેન. મારી દીકરી 12 વર્ષની છે, જે કન્યા વિદ્યાલય અસ્તાન બારડોલી ખાતે 7મા ધોરણમાં અભ્યાસ કરે છે, જે તારીખ 27/12/2023ના રોજ ઓડિશા રાજ્યના રાઉરકેલા મુકામે યોજાયેલ ટેકવોન્ડો નેશનલ ચેમ્પિયનશિપ કરાતીમાં ભાગ લીધો હતો. અને આ ગેમમાં એણે ગોલ્ડ મેડલ જીતી અમારા સમાજનું ગૌરવ વધાર્યું છે. અને સમાજ વતી આખા અમારે નેત્રંગ ગામ કામલિયા, નેત્રંગ તાલુકો અને ભરૂચ જિલ્લાનું ગૌરવ વધારેલ છે. આ તબક્કે નિમના કોચ સ્વાતિબેન ઠાકરનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર, એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા.
વડોદરા મહાનગર સેવા સદન દ્વારા સેવા સેતુના 9મા તબક્કાનો શુભારંભ થયો હતો. વડોદરા મહાનગર સેવા સદન દ્વારા કિશનવાડી યુપીએસસી પાછળ વુડાના મકાન સામે કમ્યુનિટી હોલ પાસે માર્કેટ 4 રસ્તા પાસે 9મા તબક્કાનો સેવા સેતુનો શુભારંભ થયો હતો, જેમાં શરૂઆત દીપ પ્રગટાવીને સેવા સેતુનો પ્રારંભ થયો હતો, જેમાં ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, વડોદરા મહાનગર સેવા સદનના સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી, મનોજ પટેલ, નેતા શાસક પક્ષ, કલેક્ટર અતુલ ગૌર, ધારાસભ્ય મનીષાબેન વકીલ, પૂર્વ ચેરમેન વડોદરા મહાનગર સેવા સદનના સ્થાયી સમિતિના ડોક્ટર હિતેન્દ્ર પટેલ, વિસ્તારના કાઉન્સિલરો, જ્યારે પ્રજાને સારો લાભ મળે તે હેતુસર આ સેવા સેતુનો પ્રારંભ થયો છે, જેમાં મોટી સંખ્યામાં વિસ્તારના રહીશોએ આ સેવા સેતુનો લાભ લીધો હતો. સેતુ કાર્યક્રમ જે યોજાયો છે વડોદરા કોર્પોરેશનને, એના મહત્તમ લાભ લોકો સુધી મળે એ માટે આપણે અહીંયા વિવિધ પ્રકારના કાઉન્ટરો મ્યુનિસિપલ કોર્પોરેશને અને વડોદરા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ગોઠવવામાં આવ્યા છે. નાગરિકોને વિનંતી છે કે જ્યારે પણ તમારા વિસ્તારમાં આવો સેવા સેતુનો કાર્યક્રમ યોજાય અને આપ જે લાભ મેળવવાની પાત્રતા ધરાવો છો એ બાબતે આ સેવા સેતુનો મહત્તમ લાભ લેવો. સૌને શુભકામનાઓ. આજે વડોદરા મહાનગરપાલિકામાં 9મા તબક્કાનો સેવા સેતુનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. આખા વડોદરા શહેરના અને આ વિસ્તારના તમામ નાગરિકોને એમને મળવાપાત્ર જે લાભો છે અને તેની સાથે સાથે એમને જે જરૂરિયાત વ્યવસ્થા ઊભી કરવા માટે જે દાખલાઓ જોઈએ એના આજે એમને શીખવાડવાથી માંડીને એમને દાખલા ત્વરિત મળી જાય તે માટેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ સાંજે 5 વાગ્યા સુધી ચાલવાનો છે. 9મા તબક્કાના સેવા સેતુના આ કાર્યક્રમ બાદ આ વિસ્તારના કોઈ પણ નાગરિકો જે રહી જશે તેમના ઘરે ઘરે જઈને તેમની જાન લઈને અને એમને બધી પૂર્તતા કરવામાં આવશે. આપના માધ્યમથી તમામ નાગરિકોને વિનંતી કરું છું કે આપના વિસ્તારમાં પણ જો કંઈક લાભોથી વંચિત કોઈ નાગરિકો રહી ગયા છે તેમને પણ આ સેવા સેતુ કાર્યક્રમની માહિતી આપો અને આજે પણ જો ન પહોંચી શકાય તો ગમે ત્યારે આપના વિસ્તારના વોર્ડ ઓફિસમાં જઈને આ બધી સુવિધાઓ છે તેનો લાભ મેળવવા માટે વિનંતી. હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય યુકે, યુરોપ, યુએસએ કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, બીપીસી રોડ, અલકાપુરી. વોર્ડ નંબર 11 દ્વારા ઓલ્ડ પાદરા રોડ પર આવેલ ટાગોર નગરમાં પીપળેશ્વર મહાદેવ મંદિરમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. ઇતિહાસમાં ત્યાગ, બલિદાન, ભક્તિનો સંગમ એટલે શ્રી રામ મંદિરની ભવ્ય અકલ્પનીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણીના ભાગરૂપે સાથે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત વિવિધ મંદિરોમાં સ્વચ્છતા જળવાય તેના અનુસંધાનમાં મંદિરોમાં સફાઈ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે.
જેમાં શહેર અધ્યક્ષ ડોક્ટર વિજયભાઈ તથા ડેપ્યુટી મેયર ચિરાગભાઈ બારોટની વિશેષ હાજરીમાં વોર્ડમાં સમાવિષ્ટ પીપળેશ્વર મહાદેવ ટાગોરનગર ખાતે સફાઈ કરવામાં આવી હતી, જેમાં ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ડોક્ટર વિજય શાહ, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, વોર્ડ નંબર 11ના પ્રમુખ જયેશ પરમાર તથા શહેરના હોદ્દેદારો, વોર્ડના કોર્પોરેટરો, વિવિધ મોરચાના હોદ્દેદારો સાથે કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને સફાઈ અભિયાન કરવામાં આવ્યું હતું. અને હવે લઈશું એક બ્રેક. આપ જોતા રહેજો DNTV ન્યૂઝ. લંડનમાં સ્ટુડન્ટ વિઝા, ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર, એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય UK, યુરોપ, USA કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, BPC રોડ, અલકાપુરી. વડોદરા મહાનગરપાલિકા તેમજ ગેલ ગેસ લિમિટેડ દ્વારા વારસિયા વિસ્તારમાં જૂની ગેસ લાઇન બદલવાનું કામ ગુજરાત સરકારના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લાના હસ્તે કરવામાં આવ્યું હતું. વડોદરા શહેરની સુખાકારી માટે વડોદરા મહાનગરપાલિકા હંમેશા તત્પર રહેતું હોય છે, ત્યારે વારસિયા વિસ્તારમાં વર્ષો જૂની ગેસ લાઇન આવેલી છે તે બાબતે સ્થાનિકોની રજૂઆત હતી કે આ ગેસ લાઇન બદલવામાં આવે, જેને લઈને ગુજરાત સરકારના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લાના હસ્તે નવીન ગેસ લાઇનનું ખાતમુહૂર્ત 4.47 કરોડના ખર્ચે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પાલિકાના ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી, વોર્ડના નગરસેવકો સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. એટલે અવિરત પુરવઠો પૂર્ણાની શિક્ષણ સમિતિના સભ્ય અંજનાબેન, શ્રીરંગભાઈ આયરે, જાગૃત નાગરિક અલગ અલગ વોર્ડમાં અમે ફરતા હોઈએ તો સિંધી સમાજના નાગરિકો જેટલા જાગૃત सर्वदा बोल श्री विश्वकर्मा देव भगवान की जय, बोल श्री गजानंद स्वामी की जय, लाल सभई जो जय श्री राम, जय जय श्री राम, जय श्री राम. जय जय श्री राम, जय श्री राम. दोषो अपरितासादविदः देवानो यथा सदमित वृद्धि आसन्न रायवो रक्षितारो दिवे दिवे ओम देवानां भद्रा सुमतररिजन्तां देवानारातिर्विनो निर्वर्तताम. વડોદરા શહેરમાં પાઇપલાઇનથી પુરવઠો પહોંચાડવાનું કામ તત્કાલીન મુખ્યમંત્રી માનનીય નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ
હાલના ગુજરાત સરકારના મુખ્ય દંડક એવા શ્રી બાલકૃષ્ણ શુક્લાજીના અધ્યક્ષ સ્થાને જ્યારે VGL જોડે મિટિંગ કરી, ગેલ જોડે મિટિંગ કરી, કોર્પોરેશન અને ગેલે પાર્ટનરશિપ કરી અને વડોદરા ગેસ લિમિટેડ કંપનીની સ્થાપના કરી, ત્યારથી વડોદરામાં પાઇપ ગેસ લાઇન આપવાનો સિલસિલો ચાલુ છે. ઘણા વર્ષો વીતી ગયા. ઘણા વર્ષો પહેલાં પણ લાઈનો નખાઈ હતી. આજે વોર્ડ નંબર 6નો વારસિયા વિસ્તાર છે. એમાં 30 વર્ષ જૂની લાઈનો, લગભગ 35 કિલોમીટરનું નેટવર્ક, એમાં નવીન લાઈન નાખવાની. નવીન લાઈન લગભગ 2.7 કરોડના ખર્ચે અને જૂના જે ઘરગથ્થુ કનેક્શન છે લગભગ 3500 જેટલા કનેક્શન અને 20 જેટલા કોમર્શિયલ કનેક્શન VGL પોતાના 100 ખર્ચે, એટલે નાગરિક પાસે એક પણ રૂપિયો લીધા વગર નાગરિકોને પૂરતા પ્રેશરથી અવિરત સાતત્યપૂર્ણ પુરવઠો મળી રહે અને આ પુરવઠો પણ સુરક્ષા સાથે મળી રહે, સલામતી સાથે મળી રહે એ પ્રમાણેનું આજે કાર્યક્રમ રાખ્યો હતો. આ કાર્યક્રમમાં ગુજરાત સરકારના મુખ્ય દંડક શ્રી બાલકૃષ્ણ શુક્લાજી, ડેપ્યુટી મેયર શ્રી ચિરાગ બારોટ, VGL કંપનીના ચેરમેન ગૌતમ ચક્રવર્તી સાહેબ અને CEO ગર્ગ સાહેબ તથા એરિયાના કાઉન્સિલર શ્રી હીરાભાઈ કાંજવાણી, એમી સાહેબેન ઠક્કર, જયશ્રીબેન સોલંકી અને અલગ અલગ વિસ્તારમાંથી પધારેલા કાઉન્સિલરોએ હાજરી આપી. વિસ્તારના રહીશોમાં એક આનંદની લાગણી હતી કે 4.47 કરોડના ખર્ચે જ્યારે 30 વર્ષ જૂની લાઈનો પૂરતા પ્રેશરથી મળે એ પ્રમાણેનું આયોજન નિઃશુલ્ક કરવામાં આવ્યું છે. ત્યારે તમામ નાગરિકો VGLને સાથ સહકાર આપશે અને આ લોકોની જે ખાસ કરીને મહિલાઓની સુવિધા છે એમાં વધારો થશે. ઘણી વખત કમ્પ્લેન આવતી હોય કે ગેસની લાઈન જૂની થઈ આવતી, લીકેજ થાય છે, એક્સિડન્ટનો ભય હોય, ઓછું પ્રેશર હોય તો રસોઈ બનાવતા વાર લાગે, પાણી ગરમ થતાં વાર લાગે. એટલે વડોદરા શહેરમાં કહેવાય કે ડબલ એન્જિનની સરકાર, મોદીની સરકાર કેન્દ્રમાં અને ભૂપેન્દ્ર પટેલ સરકાર રાજ્યમાં અને વડોદરા કોર્પોરેશનનું બોર્ડ પણ ભારતીય જનતા પાર્ટીનું. એટલે નાગરિકોને બેવડા 3 ગણા લાભ મળી રહ્યા છે અને તેરા તુજકો અર્પણ અને સત્તા સેવા માટે આ વખતને સાર્થક કરી અને વડોદરા કોર્પોરેશન અને VGLના સહયોગથી આજે કાર્ય સંપન્ન થવા જઈ રહ્યું છે. એ બદલ વારસિયા વિસ્તારના તમામ નાગરિકોને અભિનંદન આપું છું. આ તમામ 3500 નાગરિકો છે એમના ઘરમાં નવી લાઈન આવશે, નવા પ્રેશરથી લાઈન મળશે, ગેસ મળશે અને 20 જેટલા કોમર્શિયલ કનેક્શન છે એ પણ નવા નાખવામાં આવશે. આ તમામ લોકોને અભિનંદન પાઠવું છું અને તમામ નાગરિકો સાથ સહકાર આપે એવી અપેક્ષા રાખું. વડોદરા ગેસ લિમિટેડ એટલે કે VGL દ્વારા વારસિયા વિસ્તારમાં 35 કિલોમીટર સર્કમ્ફરન્સ એરિયામાં એટલે નેટવર્ક સર્કમ્ફરન્સ એરિયામાં લગભગ 3500 જેટલા કુટુંબીજનોને જૂની જે ગેસ લાઇન છે, જે 30-35 વર્ષ જૂની ગેસ લાઇન હતી, તે બદલીને VGLના ખર્ચે નવી ગેસ લાઇન આપવાનું જ્યારે કામકાજની આજે શરૂઆત થઈ રહી છે, એમાં નાગરિકોને કોઈપણ પ્રકારનું આર્થિક ભારણ આવવાનું નથી. અને VGLે જ્યારે આ કામગીરી સ્વખર્ચે કરવાનું નક્કી કર્યું તો ત્યારે હું VGLને ખૂબ ખૂબ આભાર માનું છું. અને સાથે સાથે આ વિસ્તારના નાગરિકોને વિનંતી કરું છું કે જ્યારે VGLના કર્મચારીઓ આપની પાસે આવે ત્યારે જૂની લાઈન બદલવા માટે આપ સત્વરે કામગીરી કરી લેશો અને તેની સાથે સાથે આપના વિસ્તારમાં જેની પાસે ગેસની લાઈન નથી અને જેમને ગેસ લાઈન જોઈએ છે તેઓને પણ આપ ધ્યાન દોરશો તો એઓને પણ નવી ગેસ લાઈન મળશે, જેથી કરીને આ વિસ્તારના તમામ નાગરિકોની જે એક લાગણી અને માગણી હતી કે એમને એક ચિંતા હતી કે આ વિસ્તારમાં ગેસનું પ્રેશર ખૂબ ઓછું હોવાના કારણે રસોઈ બનાવવામાં પણ તકલીફ થાય છે. તકલીફ ટૂંક સમયમાં જ દૂર થશે. આ વિષયની સૌપ્રથમ વખત માહિતી મને સંપર્ક સમસ્યા સેવાના કાર્યક્રમમાં અલગ અલગ વિસ્તારોના નાગરિકો દ્વારા જ્યારે કરવામાં આવી ત્યારે આની વિસ્તૃત જાણકારી મેળવ્યા બાદ VGLના CEO શ્રી ગર્ગ સાહેબને વાત કરતા તેઓ તાત્કાલિક હામી ભરી કે ના સાહેબ વાત સાચી છે, કારણ કે જ્યારે એશિયાની સૌથી જૂની ગેસ લાઈન હોય ત્યારે જે નાગરિકોએ તે વખતે ગેસ લાઈન લેવામાં કોર્પોરેશનની મદદ કરી હોય તેમને આટલી સવલત તો આપવી જ જોઈએ. અને તાત્કાલિક ધોરણે તેમને આખા વડોદરા શહેરમાં જૂની લાઈન બદલીને નવી લાઈન ચાલુ કરવાનું શરૂ કરેલ છે. આજે વડોદરા શહેરમાં લગભગ 2,40,000થી પણ વધારે ડોમેસ્ટિક કનેક્શન છે અને 40થી વધારે CNG સ્ટેશન પણ છે. ત્યારે નાગરિકોની સુખાકારી માટેના VGLના જે પ્રયત્નો છે તે ખરેખર અભિનંદનીય છે અને તેની સાથે નાગરિકોને પણ વિનંતી કરું છું કે જે પણ આપને જરૂર હશે ગેસના કનેક્શન માટેની એ સત્વરે પૂર્ણ કરવામાં આવશે. થેન્ક યુ. લંડનમાં સ્ટુડન્ટ વિઝા, ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા
વિશ્વ સામ્યવાદી આંદોલનના મહાન નેતા, પ્રથમ સમાજવાદી રાષ્ટ્ર સ્થાપનાર કોમરેડ લેનિનના મૃત્યુ શતાબ્દી વર્ષ નિમિત્તે વડોદરા રેલવે સ્ટેશન ખાતે ફોટો પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. વિશ્વ સામ્યવાદી આંદોલનના મહાન નેતા અને સૌપ્રથમ કામદાર વર્ગનું સમાજવાદી રાષ્ટ્ર સ્થાપનાર મહાન ક્રાંતિકારી કોમરેડ લેનિનનું મૃત્યુ શતાબ્દી વર્ષ છે. આ ફોટો પ્રદર્શનમાં સોશિયાલિસ્ટ યુનિટી સેન્ટર ઓફ ઇન્ડિયાના જિલ્લા મંત્રી તપન દાસ ગુપ્તા, વડોદરા જિલ્લા કમિટીના સભ્ય ઇન્દ્રજીતસિંહ ગોવર, CPIના એક્ઝિક્યુટિવ સભ્ય રાજકુમાર સિંહ, નઈમ શેખ, યુનિયનના હોદ્દેદારો ફોટો પ્રદર્શનમાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર દેશમાં આ વર્ષને શાનભેર મનાવવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે સમાજવાદી રાષ્ટ્ર સ્થાપનાર મહાન ક્રાંતિકારી કોમરેડ લેનિનના વિચારો લોકો સુધી પહોંચે તેના માટે પ્રદર્શન યોજી માહિતગાર કરવામાં આવ્યા હતા. એક્ચ્યુઅલી કોમ્યુનિસ્ટ દ્વારા લેનિનના 100 ડેથ એનિવર્સરીના નિમિત્તે આજે આ પ્રદર્શની યોજવામાં આવી છે. આપણે સૌ જાણીએ છીએ કે કોમરેડ લેનિને એક પહેલાં સમાજવાદની જે રાજ્ય હતો એમને સ્થાપના કર્યો હતો અને ભૂખમરી, બેરોજગારી એ મટી ગઈ હતી. એને લઈને આખા વિશ્વ લોકો હેરાન હતા અને લોકોને પ્રેરણા આપતી હતી એવી એમને રાજ્ય સત્તા ની ફાઉન્ડેશન મૂકી હતી. એના પછી આપણે જોઈએ છીએ કે સાયન્સમાં પ્રગતિ થઈ, મહિલાઓને જે બરાબરનો અધિકારની વાત હોય એ બધી વસ્તુઓ કોમરેડ લેનિન દ્વારા એ રાજ્યમાં બધી લેવામાં આવી હતી અને તમામ લોકોને રોજગાર, આરોગ્યની સુવિધાએ, મહિલાઓને સમાન અધિકાર એ તમામ મળતા થયા હતા. અને આખા ગુજરાતમાં ઠેર ઠેર, અમદાવાદમાં, વડોદરામાં અને સુરતમાં આવી પ્રદર્શની કરવામાં આવી રહી છે. એમને વિચારો કે એક લોકોનો રાજ કે જેમને કહીએ કે જ્યાં ખેડૂતોને, મહિલાઓને કે યુવાઓને એક સામાન્ય અધિકાર મળે એવી વાત કરવાની વાત છે. અને કાલે જે સભા છે સુરતમાં જો ચાલી રહી છે, જેમાં સેન્ટ્રલ કમિટીના કોમરેડ દ્વારકાનાથ રથ એમને સંબોધશે અને જે 21st છે જેમને ડેથ એનિવર્સરી લેનિનની છે, 100 ડેથ એનિવર્સરી, એમાં અમારા જે પાર્ટીના જનરલ સેક્રેટરી છે કોમરેડ પ્રવાસદા, એ એમને સંબોધિત કરશે. આ વર્ષ આ વિશ્વના મહાન ક્રાંતિકારી લેનિન, VI લેનિન, વ્લાદિમીર ઇલિયચ લેનિન, એમના મૃત્યુનો શતાબ્દી વર્ષ ચાલે છે. વ્લાદિમીર ઇલિયચ લેનિનની જ્યારે નામ લઈએ ત્યારે આપણા સૌને રશિયાની પ્રથમ કામદાર ક્રાંતિની વાત યાદ આવે, જેમણે વિશ્વમાં એ વાત સાબિત કરીને બતાવ્યા કે આ પૂંજીવાદ, આ મૂડીવાદ અંત નથી, એના પછી પણ સમાજ આગળ વધશે. અને વિશ્વમાં પહેલી વખત રશિયાની અંદર કામદારોને સંગઠિત કર્યા, વૈચારિક રીતે એને દિશા આપી, સંગઠન કર્યા અને છેવટે જારશાહીને ખતમ કરીને, મૂડીવાદને ખતમ કરીને કામદારોની રાજને સ્થાપન કરી.
એવા એક રાજ જેમાં 20-25 વર્ષની અંદર બેરોજગારી નાબૂદ થઈ ગયા, એવા એક સરસ રાજ જેમાં સૌને નિઃશુલ્ક શિક્ષણ મળ્યા, સૌને નિઃશુલ્ક આરોગ્ય મળ્યા, જેમાં કોઈ પણ ભૂખ્યા ના રહ્યા, અને જે સિદ્ધિ અમેરિકાએ 200 વર્ષની અંદર કરી એ સિદ્ધિ રશિયાએ 30 થી 40 વર્ષની અંદર કરીને બતાવ્યા. ઓલિમ્પિક જુઓ, એમાં અમેરિકાની બરાબરી કરી. વિજ્ઞાનમાં જુઓ, એ અમેરિકાથી પણ આગળ નીકળી ગયા. તમામ વિશ્વના જે મૂડીવાદી સમાજને સામે એક પડકાર ફેંક્યા અને આખા વિશ્વના જે કંઈ કામદારો હોય કે આઝાદી માટે લડતા લોકો હોય, દેશો હોય, એમના માટે બહુ મોટા પ્રેરણાદાયી આ વ્યક્તિત્વ. એમને આજે અમે યાદ કરીએ છીએ, કારણ કે આજે ફરીથી મૂડીવાદ એટલા ભયંકર સ્વરૂપે આખા વિશ્વમાં આવી રહ્યા છે, એટલા ભયંકર રીતે કામદારોને, સામાન્ય લોકોને શોષણ કરી રહ્યા છે. અને સૌથી મોટી વાત છે, આખી જે ફાંસીવાદી વલણ આ મૂડીવાદ અપનાવી રહ્યા છે, એને લઈને દુનિયામાં સૌ આજે લેનિનને યાદ કરે છે. અમે સમગ્ર ભારતની અંદર એમના વિચારને લોકો સુધી લઈ જવા માટે પ્રદર્શનીનું આયોજન કરી રહ્યા છે. આજે અમે વડોદરામાં અહીંયા કડક બજાર પાસે રેલવે સ્ટેશનની નજીકમાં એમના ફોટો અને પ્રદર્શની, એના વિચારનું પ્રદર્શનીનું આયોજન કર્યું છે. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.